જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ જો આજનો બ્લોગ છે ને એકદમ મજેદાર બનાવવાનો છે, કારણ કે આજે જવાનું છે સગાઈમાં. ક્યાં જવાનું છે? ક્યાં જવાનું આપણે? સગાઈમાં. જો આજે હે ને રેડી થઈને નીકળી ગયા છે. આજે છે ભત્રીજાની સગાઈ, એટલે બધા જવાના સગાઈમાં. જો વરરાજો જામ ગાંઠે લેવો આવી ગયો. એટલે આજે આપણે બ્લોગમાં છે ને એન્ટરટેનમેન્ટ કરવાનું છે. આજનો બ્લોગ ને એકદમ મજેદાર બનવાનો છે. આપણા બ્લોગમાં બની રહી ગયો. અને આપણે ગાડી લઈને નીકળ્યા છે. પાછળ એક ગાડી આવે છે. એટલે અત્યારે છે ને માણસો બહુ જાજા નથી રાખ્યા, અને અમારે તો હગાઈ હોય ને એટલે જાજુ બહુ માણસો હોય, 200-250ની આસપાસ. પણ હવે થોડોક નિયમ બદલાવી નાખ્યો છે, ઓછા માણસોને કરી નાખ્યું કે ભાઈ પરિવારના હોય એટલા માણસોને લઈ જવાના, અને બાકી કુટુંબી હોય એને એક બબે જણા બસ આ રીતનું ગોઠવવું છે. નકર તો લાગેટ માણસો અમારે જતા, પણ હવે થોડુંક આ સમયને લીધે થોડુંક ડિસ્ટન્સ કરી નાખ્યું છે અને થોડુંક વ્યવસ્થા કરી રહી છે, કારણ કે સામેવાળાનું બધાને જોવું પડે. અને આપણે જવાનું છે ભાણવડ. અમારે રોજની ભાણવડ 130 કિલોમીટર થાય, એટલે અમે અત્યારે જામનગર પહોંચી ગયા છીએ. એટલે હવે જાય છે. જો આ વરરાજો છે, આવી ગયો. શું લેવા ગયો તો? ગાંઠિયા લેવા ગયો હતો. ગાંઠિયા? એટલે તારે હગાઈ કરવાને ગાંઠિયા ખાવાના કે આવું કરવાનું? હે હાલો ને તમે. તું ખા. જો એ ગાંઠિયા લઈને આવ્યું હે, એને ભૂખ લાગજે ભાઈ. આ ન કરાય તારે. હગાઈમાં જાસ કે ગાંઠિયા ખાવા જાસ તું? હે ભૂખ તો અમને લાગી, શું કરું? તો હાલો આપણે હવે નીકળશું, બરોબર? હાલતા હાલતા થાય. આપણે જ્યાં લાલપુર ચોકડી, જામનગર લાલપુર ચોકડી છે, હવે આપણે નીકળવું છે. આપણે આપણી અરે આમ પ્યારી લઈને આજે આપણી રહેવાનું કીધું હોના કાકાજી, રોકાવાનું કીધું. હા ભાઈ જો ઓલા લોકો એમને વેઇટિંગ કરવાનું કીધું, થોડીક વાર રાહ જોઈ ગયો કે એમને પાછળ તો. પણ આપણે થોડાક બારે જઈને ઉભા રહી તો આવે છે. ઉભા રહ્યો ને ગેસ પુરાવે એવા. હે આપણે થોડાક બારે જઈને ઉભા રહી તો એનું કારણ છે અહીંયા થોડું ટ્રાફિક થાય. થોડાક છે ને ઓલી ચોકડી દરેડવાળી ચોકડી રે ને ત્યાં કઈ વાંધો નહીં. જો આ અહીંયા ગાંઠિયા આવ્યા તો જો ગાંઠિયા કરતા સંભારો જાજે બાંધી દીધો. હું કે ખબર કે આમાં નો ગાંઠિયા કરતા સંભારો વધારે વારે કેરી ભાઈ. આ તો સમસ્યા રે. હાલો તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. થોડે બનાવજો. નહીં તમે ખાવ. અત્યારે આપણે ત્યાં 3 પાટિયા પહોંચી ગયા. પાણી પીવા ઉભા રહ્યા હતા. ઓલા લોકો હજી પાછા છે. પાણી જો કેવું આવી ગયું અંદર અંદર બરફ. આમાં નાખો થોડું એટલે થઈ ગયું મિક્સ. ઠંડુ ફૂલ ઠંડુ પાણી છે. આને ઠંડુ ફૂલ પાણી જોઈએ. ના તો બરફ લઈને આવ્યા. એટલું બધું નથી કરવું, રહેવા દે. ફોન કરે આવે જ છે. આવે જ છે. અને આનો હરખ હે ને હમાતો નથી. જો કરું કેટલો હરખાય એ કેટલો. જો ફોન કરું. ફોન કરે જલ્દી આવો. જલ્દી આવી જાઓ. હાલો બોલાવી લે. જલ્દી આવી જાઓ, કંઈક મોડું થઈ જાય. અમારે ભેગા 5 જણા છે જ અમે, અને અમે બધું કરી લેવાના છે. હા જો અડધી કલાકથી અમે રાહ જોઈને બેઠા છીએ, હજી આવ્યા નથી આ લોકો. બહુ લેટ થઈ ગયા છે. હવે એમ કે ચા પાણી પી લઉં પછી ભલે રાહ જોવી પડશે. પહેલાં ચા પાઈ દેજો ને. પેલા ચા પીધા આપણે. ચા વગર તો આવું આવે. ચા પીને પછી થોડીક વાર વેઇટ કરી અને પછી તાતો ઓલા લોકો આવી જાય. આપણે ચા વગર મજા ન આવે. બસ જો ભાઈ બરડો ડુંગર દેખાય છે આપણે અહીંથી. જો તો જો ફાઇનલી શેઠાણી પૂગી ગયા છે ભાણવડ. આજે હગાઈમાં આવ્યા. શેઠાણીને દબી કેમ ડબ્બી? કાંઈ ડબ્બી નથી બતાડ્યા. અહીંયા ડીજેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ડીજે વાળા ભાઈ આવી ગયા છે. આપણે આજ તો રમશું ભાઈ. બધા મારા થોડીક વાર અહીંયા ચા પાણી પી લઈને પછી આપણે જો આપણે ચા મળી ગઈ છે. અને નથી દીધી આ હે ને અમે વાતી મુહૂર્તમાં બેઠા. ફરાર માનતો ન. મેં ભાઈ તું પાછળ ઠાટામાં આવતો રહ્યો. પછી ફરાર નો આવ્યો. પછી ઓલા ધક્કો મારી ફરાર કાઢ્યો. આગળ બેસી ગયો, કેબિનમાં બેસી ગયો.
પણ પછી ઓલા કાઢી છો ને એટલે આપણે કીધું ન કર્યું મારું ન માન્યું પછી ઓલા બીજા કીધું તો કર્યું. રમી રમીને એને થાકી ગયા છે. જ્યાં અમારા કેમેરામેન છે એટલે આપણે હે ને સીન ઘણા લીધા છે. આપણો વિડીયો કે સીન કપાવવો ન જોઈએ. આપણા બ્લોગમાં તમારો સીન આવી જશે તો આપણા તમારા શું હાલો આ ભાઈ આનો અમારો હાડો છે જમાઈ ને હાડો હાલો તો હજી રાખો. આ બધા બહુ રમ્યા છે અત્યારે. હા જો બધાને પરસેવો વરી ગયો આજે. પરસેવો મજા આવી રમવાની. મજા આવી ભાઈ. મજા આવી ને. આપણે સામેવાળા પક્ષ એટલે જો કે દીકરીવાળા જય માતાજી. આપણે બ્લોગ ચાલુ હોય લો એટલે ફરીથી રામ રામ કહી રહ્યા. એટલે રામ રામ તો આપણે જોતા મને હે ને હકો ચાંદલો કરજો આમ હકો દેખાયો. રક્ષા કરજે મળી. આમાં આ તો બધા ભૂંગા રહેશે. આગળ ગઈઢા તે વાતો કરતા એ વાતો આપણા પાસે નથી. 99% નહીં પણ 100% તારે પોતાનું નાચ સુધરી ગઈ છે સમાજ આખી. ને ગઈઢા તો કંઈક વાતો કરતા કે હાગો થઈને લગો કરતો નહીં, કોથળીએ લોટ લખવતો નહીં, અડધે પ્યાણે મને બોલાવતો નહીં. આવી વાતનું બહુ અંતિ કરતા ગઈઢા. અત્યારે એ નથી. મારી સમાજ આખી અત્યારે સમજી ગઈ છે કોઈને બગાડ કરવો પુહાણ નથી અને બગાડ કોઈ કરતાય નથી. અમારી સમાજમાં હા બધું અમારા ગામની પેઢીની વાત કરું. એક બાપનું અત્યારે અમે 800-900 માણસ નહીં પણ હજી દીકરીનું કે લખણું નથી થયું બાપ અગાઉ આ જ લખણ. આ ભાઈને જ કહું કે આજે આ તું નવો એ નવા પણ બાપ હગામાં કોઈ દી આ કાર્ય નહીં કરવાની, હગામાં કોઈ બગાડ નહીં કરવાની. આપણી વાંક આવે તો ઘરના ખૂણાની ભાઈ આપણી ભૂલ આવે તો હગાને હવે અહીંયા પગ પકડવા પડે. હગા તું થાય કેવી કેમ હું વધઘટ નહીં કરું. હગાની અંદરમાં બગાડ ન કરાય, હગાની અંદરમાં વધઘટ ન કરાય કે હગાની સામે આંખ લાલ ન થવી જોઈએ તો એ હગા થયા કહેવાય. અરે બગાડ કરો થોડા જજો બગાડ કરીને વહીવટ કરો તો પાછું ભેગું બેહું નથી. તો બગાડ ભાઈ હવે તમારે શું કરવો છે ભાઈ? પ્રેમથી ભાવથી રહ્યો અને ભગવાન દેવી હોવર ના કરે અને હવને હાજર તારે એમ કે પુત્રની વાળી વધારે. અરે દીકરી છે અમારી ભાઈ એટલે પુણેથી આવી જાવ ને ભાઈ. હાલો ને જો દાંત કાઢે આપણે નવરા થાય ને ભાઈ. બધી વાતચીત કમ્પ્લીટ થઈ ગઈ. સગાઈને જે પણ રીત રિવાજ અમારી સમાજમાં હાલતું હોય એ પ્રમાણે બધું વાતચીત કરી લીધી અને દીકરી આવીને છેડો નાખી દે એટલે બધા જે વડીલ હોય એ ભાઈથી મોટા હોય ને એ અહીંયા ખોરામાં પૈસા નાખે બધા. આ બાપાએ નાખીને આવ્યા. તમે કેટલા નાખ્યા? જો 200 રૂપિયા નાખી. એમને 200 રૂપિયા મેં તો 100 રૂપિયા. પછી આપની સામે ભાઈ વ્લોગ બનાવે છે. ભાઈ શું નામ છે આપણું? રોકી કબૂતર બાજુ જા. હા ઓકે કાંઈ વાંધો નહીં. તો આ ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને ભેગું કરી લેજો સબસ્ક્રાઈબ બરોબર. અમે બે અત્યારે યુટ્યુબર બે ભેગા થઈ ગયા છે એટલે કાંઈ વાંધો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ભાઈ વ્લોગ બનાવે છે પ્રકાશભાઈ. તો અમે જો ભાઈ અમે એ બાજુ આવતા નથી કોઈ દી એટલે આમાં આપણે મળેલ નથી. કંઈ વાંધો નહીં. તમે વ્લોગ બનાવો છો? કંઈ વાંધો. તમારા ચેનલનું નામ શું છે? પ્રકાશ ઠાકોર બાજુ. વાહ ભાઈ વાહ. તો આ જો આપણે બધા અમારી સમાજમાં જો એમ તો એવું નથી કે ભાઈ યુટ્યુબર નથી, અમારે ઘણા બધા છે. જો કોઈ વાંધો નહીં જે હોય તે આપણે બધા ભાઈયાત જ થાય. જાજો ફરક ન રહી આપણે. બાકાજી કી બોલાવો એટલે આ બધા આપણે જો આ આપણે ભાણવડમાં આવીને આ બધા આપણા ફ્રેન્ડ થઈ ગયા છે એટલે આ બધાને આપણે બધા સપોર્ટ આપને કરવાની એવો બધા વાયદો આપ્યો આપણે. સપોર્ટ આપણી ચેનલને શેર કરવાનું ભૂલવાનું નહીં. ઇન્સ્ટાગ્રામમાં આપણી ફોલો કરવાનું બધાને સપોર્ટ આપો. ડીશ
ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. જો આમાં કેટલી બધી આઈટમ આવી છે. ભજીયા છે, રોટલી, આ જો આ કોણ છે? અમારા ઝીણી ભાભી. આમ કરો, આમ મોટું ખોલો. ઝીણી ભાભી. આને ભૂખ લાગી ગઈ. આપણે તો એને આજ પર એને મૂકીને પેલા કાઢ્યું. અમારે પેલા નકર બાયું પેલા ખાય. આજ પર અમારો વાલો પેલો આવી ગયો. કા હે આજ પર આજ વખતે છેલ્લે રાખી દીધા ને તમને.